સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત માટે વડાલે વિસ્તાર શાકભાજીનું હબ બની રહેલ છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં સતત 72 કલાક અવિરત વરસાદને પગલે સ્થાનિક શાકભાજી પકવનારા ખેડૂતોને ભારે નુકસાન થયું. સાથોસાથ વરસાદ બાદ ભારે પવનના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. સતત અને અવિરત પડેલા વરસાદને કારણે અને પુષ્કળ પ્રમાણમાં વરસાદને કારણે અને ત્યારબાદના વાવાઝોડાના કારણે અહીંની શાકભાજી સંપૂર્ણપણે નિષ્ફળ થઈ છે. જેમાં વાલોળ, કારેલા અને દૂધી, ગલકાના, તુરિયા વગેરેના માંડવાઓ પડી અને ભાગી ચૂક્યા છે. તેમજ ઉત્પાદન નહિવત થઈ ચૂક્યું છે. ખેડૂતો અને ખેત મજૂરોની સ્થિતિ કફોડી બની છે. પણ અવિરત 72 કલાકથી વરસાદ એક ધારો હોવા છતાં પાણી ભરાઈને એ જમીન સરતું થઈ ગયેલું છે. તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમને વળતર મળે. એના સાથે સાથે કપાસ અને પ્લોટ એ બી વધુ પવન આવવાથી અને એ પણ કપાસ અને પ્લોટ શોથ વળી ગયેલો છે. એટલે કોઈ બચવાનો કોઈ આરો નથી.